મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી છે. 18 પુરાણોમાં ભાગવત પુરાણ ઉત્તમ મનાય છે. તેમાં કુલ 12 સ્કંદ અને 18,000 શ્લોકો આવેલા છે. ભાગવત પુરાણના 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો અહીં લેવામાં આવ્યા છે. વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળની ગર્જના અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે. વાદળોમાંથી જળની ધારાઓ વરસવા લાગે છે. વરસાદનું આગમન થતાં ધરતી સુંદર બનીને શોભવા લાગે છે. ધન ધાન્યથી ભરપૂર ખેતરો જોઈને ખેડૂતો ખુશ થઈ જાય છે. જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવું રૂપ ધારણ કરે છે. ચારે બાજુ નવું ઘાસ ઉગી નીકળે છે. તેથી રસ્તાઓ ઢંકાઈ જાય છે. વર્ષાનું આગમન મોર માટે તો ઉત્સવ બની જાય છે. તેઓ મધુર ટહકાઓ કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. આ કાવ્યની ખૂબી એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે. અહીં ઉપમા અલંકારનો પ્રયોગ રમણીય છે. વળી ઉપમાન તરીકે પસંદ કરેલા પદાર્થો ખૂબ જ આકર્ષક છે. જેમ કે ત્રીજા પદ્યમાં રાત્રિના પ્રારંભે અંધારામાં ચમકતા આજ્ઞાઓને પાંખડી લોકો સાથે અને નહીં દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવ્યા છે. કલયુગમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે. તેથી પાંખડીઓનો પ્રભાવ જોવા મળે છે, જ્યારે વેદો સૌ ભૂલાઈ જાય છે. 6થા શ્લોકમાં ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસના અભાવે વિસરાઈ ગયેલા વિજ્ઞાન સાથે અને 7મા શ્લોકમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મોરને ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવ્યા છે. 5મા શ્લોકમાં નવવારી નિષેવયા અને હરિ નિષેવયા શબ્દોના પ્રયોગમાં યમકની ચમકૃતિ છે. આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે. તતઃ પ્રાવર્તત પ્રાવૃટ્ટ સર્વસત્વ સુખપ્રદા વિદ્યોતમાપન પરિધિ વિસ્ફુર્જન ભસ્તલા. અનુવાદ: પછી સર્વ પ્રાણીઓને સુખ આપનારી, ચમકતા તેજો વર્તુળવાળી અને ખડબડતા ગરજતા આકાશવાળી વર્ષા ઋતુ શરૂ થઈ. અષ્ટો માસા નિપિતમ યદ ભૂમ્યા જલમયમ વસુ સ્વગોમિર્ભો કુત્મારેભે ભાસ્કરઃ કાલ આગતે. અનુવાદ: સમય આવ્યો ત્યારે 8 મહિના સુધી ધરતીનું જે પાણીરૂપી દ્રવ્ય સૂર્ય પીધું હતું તેને પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરી. નિશામુખેષુ ખદ્યોત્તાસ્મસ્તા ભંતિ ન ગ્રહ યથા પાપેન પાખંડા નહીં વેદા કલો યુગે. અનુવાદ: જેમ રાત્રિના પ્રારંભ કાળે કળિયુગમાં પાપ વડે પાંખડી લોકો શોભે છે, તેમ અંધારામાં આજ્ઞાઓ શોભે છે. ગ્રહોની માફક વેદો શોભતા નથી. ક્ષેત્રાણી શશમ્યંબી કર્ષકાણામ મુદમ દંદુ ધનીનામુપતાપમ ચ દેવાધીનમ જાનતામ. અનુવાદ: ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા, પરંતુ સર્વભાગ્યને અધીન છે આ વાતને ન જાણનારા અનાજનો સંગ્રહ કરનારા ધનવાનોને સંતાપ આપવા લાગ્યા. જલસ્થ લોકસ્ય સર્વે નૌવારીણી નિષેવયા અભિભદ્ર રુચિરમ રૂપમ યથા હરિની સેવયા. અનુવાદ: ભક્ત જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે, તેમ બધા જળ અને સ્થળમાં રહેનારાઓએ નવા જળનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું હતું. માર્ગા બભુવઃ સંધિધાશ્રુણેન છતાં રસંસ્કૃતા નાભ્યસ્માનાઃ શ્રુત્યો દ્વિજે કાલહતા ઇવ. અનુવાદ: બ્રાહ્મણોથી અભ્યાસ નહીં કરવામાં આવતા. સમય આવ્યે નાશ પામનારા વેદોની માફક સરખા ન કરવામાં આવેલા માર્ગો ઘસથી છવાયેલા, અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા. મેઘા ગમોત્સવા હષ્ટા પ્રત્યંદન શિખડિન ગૃહેણુ તત્પા નિવિર્ણા યથા ભગવજન નાગમે. અનુવાદ: જેમ ભગવાનના ભક્તોનું આગમન થતા થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે, તેમ વાદળાના આગમનને ઉત્સવ માનનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા.